માં પણ ભૂવા પડ્યા છે। નવા બાંધકામમાં સ્ટ્રક્ચર બેસી જવાનો આક્ષેપ છે। શીલજ સ્મશાનના નવા બાંધકામ સામે સવાલ ઊભા થયા છે। મોટાભાગનું સ્ટ્રક્ચર બેસી જતા બાંધકામની ગુણવત્તા સામે સવાલ છે। નવા બાંધકામની કામગીરી પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે। તપાસ કરી જવાબદારી નક્કી કરવાની માંગ પણ ઉઠી છે। તો કામગીરી પર સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યા છે, કારણ કે જે રીતની પરિસ્થિતિ છે, નવા બાંધકામના હાલ આ જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે સ્વાભાવિક રીતે ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું। પ્રણવ, સ્થાનિકોની જે પરિસ્થિતિ છે અથવા તેઓના જે સવાલ છે એ પણ યોગ્ય છે કે નવું બાંધકામ અને એ પણ બેસી જાય એટલી જલ્દી? સિદ્ધાર્થ, પહેલા એવું કહેવાતું અમદાવાદ શહેરની અંદર વરસાદ પડે, રસ્તાઓના રોડ રસ્તામાં ખાડા પડે અને વરસાદ વગર પણ ભૂવા પડે, પરંતુ હવે મહાનગરપાલિકા દ્વારા નિર્મિત જે કહે છે કે સ્મશાન છે, આ શીલજનું સ્મશાન છે, ત્યાંના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેની અંદર આખો જે આરસીસી છે તે બેસી ગયો છે। એટલે કઈ પ્રકારનું બાંધકામ થયું તેના ઉપર સવાલ થઈ રહ્યા છે। સ્મશાન બન્યું હજી ટૂંક સમય જ થયો છે, હજુ યુઝ પણ ઓછો થઈ રહ્યો છે, તેમ છતાં પણ જે બાંધકામ છે તેની ગુણવત્તા ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે। જે દેખાઈ રહ્યું છે કે આખું બાંધકામ છે, જે આખું આરસીસી સ્ટ્રક્ચર છે એ આખું બેસી ગયું છે। એટલે કદાચ કોઈ મોટી ઘટના પણ બની શકે, તો સાથે ત્યાં જે લોકો પોતાના પરિવારજનોને જે અંતિમ જે વિધિ થતી હોય છે સ્મશાનની અંદર, ત્યાં પણ યોગ્ય રીતે બેસી નથી શકતા, તે પ્રકારનો ઘાટ અહીંયા સર્જાયો છે। અને નવું બાંધકામ છે તેનું સ્ટ્રક્ચર જ બેસી ગયું છે, તેથી તંત્રની કામગીરી ઉપર સવાલ છે, કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર પણ અહીં સવાલ છે। એટલે ફરી કહી રહ્યો છું, પહેલા એવું કહેતા હતા કે રસ્તાઓ ઉપર ખાડા પડે, ભૂવા પડે, પરંતુ હવે સ્મશાનમાં પણ રસ્તાઓ બેસી જાય છે, તે પણ ઘટના હવે મહાનગરપાલિકાના સંચાલનમાં જોવા મળી રહી છે। જી, આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં રસ્તાઓ સુધી હવે ભૂવા સીમિત ન રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। આ તરફ અમદાવાદના વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિવાદમાં આવ્યું છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલનો વિડીયો વાયરલ થયો છે। મહિલાઓ અને યુવકો એકસાથે સ્વિમિંગ કરતા જોવા મળ્યા છે। વાયરલ વિડીયોની તપાસ કરતા ખુલાસો થયો છે। વિડીયો અષાઢી બીજના દિવસનો હોવાનું ખુલ્યું છે। સ્વિમિંગ કરનાર તમામ લોકો સ્ટાફના હોવાનો ખુલાસો। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સિક્યુરિટીએ વિડીયો બનાવ્યો હતો। વિડીયો બદ ઇરાદાથી આ વિડીયો બનાવી કર્યો હતો વાયરલ। એએમસીએ વિડીયો બનાવનાર સિક્યુરિટી, સ્ટાફ રૂમ અને સ્ટાફ સામે શરૂ કરી છે કાર્યવાહી। હાલમાં જે જાણકારી છે કે આ કોઈ સિટીઝન્સ ન હતા, એટલે કે જે નાગરિકો સ્વિમિંગ માટે આવતા હોય છે એ ન હતા। આ જે સ્ટાફ મેમ્બર્સ હતા કે જેઓ સ્વિમિંગ કરી રહ્યા હતા। મહિલા અને પુરુષ સામાન્ય રીતે સ્વિમિંગમાં નાગરિકો માટે અવેલેબલ અથવા તો તેઓ માટે તેના માટે પરમિશન લેવાની આવે છે। જૂનાગઢના માળિયા હાટીનામાંથી દીપડો પાંજરે પુરાયો છે। માળિયા હાટીના વિસ્તારમાં 5 દિવસ પહેલા એક યુવક પર હુમલો કરનાર દીપડો આખરે વન વિભાગને સકંજામાં આવી ગયો। વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં કેદ થઈ જતા સ્થાનિક ગ્રામજનોએ ભારે રાહતનો શ્વાસ લીધો, જે બાદ આ દીપડાને વધુ સંભાળ અને સુરક્ષા અર્થે સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે। વલસાડ જિલ્લામાં દીપડાનો આતંક યથાવત। ગડોઈ ગામે દીપડાનો ખોફ। ગામના છેવાડે એક સાથે 2 દીપડા દેખાયા। 2 દીપડાના કારણે ગામમાં ભયનો માહોલ। સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરાઈ છે। વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે। તો આ તરફના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વલસાડ જિલ્લામાં દીપડાનો જે આતંક છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ગડોઈ ગામે દીપડાનો ખોફ તે માટે સ્વાભાવિક રીતે છે, કારણ કે અત્યાર સુધીમાં કેટલીક ઘટનાઓ એવી બની છે કે જેમાં નાના બાળકોથી લઈ અને વૃદ્ધો ઉપર દીપડા હુમલા કરી ચૂક્યા છે। રાત્રિ દરમિયાન, બપોર દરમિયાન તેઓને ખેંચીને ખેતરમાં અને જંગલ વિસ્તારમાં લઈ જાય છે અને ત્યારબાદ તે ખોરાક તરીકે શિકાર કરતા હોવાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામના છેવાડે એક સાથે 2 દીપડા દેખાતા આ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। જંગલનો રાજા સિંહ જ્યારે શિકાર પર નીકળે ત્યારે ભલભલા પ્રાણીઓના મોતિયા મરી જાય, પણ અમરેલી જિલ્લામાંથી એક એવી અચંબિત કરી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં 1-2 નહીં પરંતુ પૂરા 7 સાવજો પર એક એકલી ગાય ભારે પડી છે। ઘટના છે અમરેલીના રાજુલા તાલુકાના ખારી ગામની। રાતના અંધારામાં શિકારની શોધમાં ભટકતું 7 સિંહોનું એક મોટું ટોળું ગામમાં ઘૂસી આવ્યું હતું। ગામમાં સન્નાટો હતો અને સાવજોની નજર એક ગાય પર પડી। ક્ષણવારમાં જ શિકારીઓએ પોતાની જાળ બિછાવી અને ગાયને ચારે બાજુથી ઘેરી લીધી। મોતને સામે જોઈને કોઈ પણ પ્રાણી હિંમત હારી જાય, પરંતુ આ ગાય અલગ જ માટીની બનેલી હતી। ગાયે હિંમત હાર્યા વગર નિડરતાથી સાવજોનો સામનો કર્યો। પોતાના જીવ બચાવવા ગાયે એવો રૌદ્ર અવતાર ધારણ કર્યો કે ગાયની આ બહાદુરી જોઈને જંગલના રાજાઓ પણ ડરી ગયા। હિંમત હાર્યા વિના ગાયે શિંગડા ભરાવીને એવો ભયંકર પ્રતિકાર કર્યો કે સાવજોના હોશ ઉડી ગયા। શિકાર કરવા આવેલા જંગલના રાજાઓને ગાયના આક્રમણ સામે ઝૂકવું પડ્યું અને પોતાના જીવ બચાવીને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું। આ અદ્ભુત લડાઈમાં નીડર ગાય તો બચી ગઈ અને 7 સિંહોને ભૂખ્યા પેટે પાછા ફરવું પડ્યું।
ગાયનો શિકાર કરવામાં નિષ્ફળ ગયેલા સાવજોએ ગુસ્સામાં એક નાની વાછરડીનું મારણ કર્યું. આ ઘટનાએ સાબિત કરી દીધું કે હિંમત આગળ મોટા મોટા બળવાન પણ હારી જાય છે. પરંતુ બીજી તરફ એક સાથે 7 સિંહ ખારી ગામમાં ઘૂસતા સ્થાનિક લોકોમાં હાલ ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો રાતના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. તો અમરેલીથી સમાચાર. રાજુલાના મોટા આગરિયા ગામમાં સાવજો ત્રાટક્યા છે. 4 સાવજોએ મોટા આગરિયા ગામને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગામની શેરીઓમાં બિંદાસ ફરતા વનરાજાના ખોફથી રેઢિયાર પશુઓમાં ભાગદોડ છે. શિકારની શોધમાં ફરતા 4 સાવજો સીસીટીવી કેમેરામાં કેદ થયા. રાજુલાના મોટા આગરિયા ગામમાં છાશવારે સાવજો ચડી આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોના વધતા આંટાફેરાથી પશુપાલકો અને ગ્રામજનોમાં ફફડાટ છે. ઉનામાં સિંહ અને ખેડૂતની અનોખી મિત્રતા જુઓ. નિર્ભય ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉનાના પાતાપુર ગામનો અનોખો વિડીયો વાયરલ થયો છે. આગળ સિંહ પરિવાર અને પાછળ ખેડૂત નિર્ભયતાથી ખેતરમાં જતા ખેડૂત કેમેરામાં કેદ થાય છે. 1 વર્ષથી વિસ્તારમાં સિંહનો વસવાટ. ગામમાં સિંહ હુમલાની એક પણ ઘટના નહીં. જૂનાગઢની સોસાયટીઓમાં સિંહના ધામા જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં પહોંચી રહ્યા છે. સિંહ શિકારની શોધમાં સિંહણ વાણંદ સોસાયટીમાં ઘૂસી હતી. પશુનો પીછો કરતી સિંહણની દોડધામ આવનાર જોવા મળી રહી છે અને ત્યાર દરમિયાન જ અવારનવાર આ સિંહોની અવરજવરથી સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગત રાત્રિની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. તો અવારનવાર સિંહોની અવરજવરથી સ્થાનિકો ચિંતામાં છે. આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આ રીતે સિંહણ ગામની અંદર ઘૂસી જાય છે. શિકારનો શોધમાં હોય તે પ્રમાણે સીસીટીવી જોવા મળે છે. ન ફક્ત તેટલું, કેટલીક વખત જે પાલતુ પશુઓ છે તેઓનો શિકાર પણ કરવામાં આવ્યો છે. તેમાં શ્વાનથી લઈ અને ગાય સુધીના શિકારના દ્રશ્યો જે છે ત્યાં ગામના લોકોએ જોયેલા છે. ગુજરાતના શહેરોમાં હવે વન્યજીવોનો આતંક જોવા મળી રહ્યો છે. સિંહ, દીપડા બાદ હવે સોસાયટીઓમાં ઘૂસ્યા છે મહાકાય મગર. જૂનાગઢ, ખેડા અને વડોદરામાં સર્જાયો છે ભારે ફફડાટ. ગરવા ગઢ ગિરનારની તળેટીમાં આવેલા જૂનાગઢના નીચલા દાતાર વિસ્તારમાં અચાનક મગર આવી ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. જોકે સ્થાનિક બહાદુર યુવાનોએ હિંમત બતાવીને મગરને પકડ્યો અને વન વિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કર્યું. બીજી તરફ ખેડાના મહેમદાબાદમાં મગરોનો રીતસર આતંક જોવા મળ્યો. જીભાઈપુરા કચ્છી રોડ પર 12 ફૂટ લાંબો મહાકાય મગર દેખાતા સન્નાટો વ્યાપી ગયો. તો રીછોલ ગામમાં એક ઘરમાં 7 ફૂટનો મગર ઘૂસી ગયો. આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક આરએફઓ અધિકારી પણ ઇજાગ્રસ્ત થયા. સંસ્કારી નગરી વડોદરાની દુમાડ ચોકડી પાસે પણ પાણીની વચ્ચે ભારે જહેમત બાદ 4.5 ફૂટ લાંબા મગરને વન વિભાગ અને હેમંત વઢવાણીની ટીમે સફળતાપૂર્વક ઝડપી લીધો. ચોમાસાની સિઝનમાં નદી તળાવો ઓવરફ્લો થતા મગરો બહાર આવી રહ્યા છે. વન વિભાગે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. પાણી ભરેલા ખાડામાં બાઇક સ્લીપ થતા યુવકનું મોત થયું છે. આ ગંભીર ઘટના સુરતમાં બની. સુરતના ગોડાદરા વિસ્તારમાં આહિર ચોકથી માનસરોવર સોસાયટી તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા 2 થી 3 ફૂટ ઊંડા ખાડામાં બાઇક સ્લીપ થઈ ગયું. આટલું જ નહીં, પૂરતી સ્ટ્રીટ લાઇટના અભાવે અંધારાને કારણે યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. લાંબા સમયથી રસ્તાની બિસ્માર હાલત અને આશરે 150 ફૂટના માર્ગ પર 5 થી 7 જેટલા મોટા ખાડા હોવા છતાં વારંવારની સ્થાનિક રજૂઆતોને સુરત મહાનગરપાલિકા દ્વારા અણદેખી કરવામાં આવતા આ જીવલેણ દુર્ઘટના સર્જાઈ છે. જેના પગલે મૃતકના પરિવારજનો સહિત સ્થાનિકોમાં તંત્રની ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ છવાયો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસે ડુપ્લિકેટ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. વિકી ઉર્ફે મંગો ચૌહાણ પોતાના સાગરીતો સાથે મળી પોતાના જ મકાનમાં ફેક્ટરી ચલાવતો. હલકી